નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતીનું આગમન શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય હોઈ શકે છે. મહત્વનો પરિપત્ર થયો જાહેર. મિત્રો, શું માહિતી આપણને શિક્ષણ વિભાગ તરફથી જોવા મળી રહી છે એના ઉપર ડિસ્કસ કરવાના છે, જેથી વિડીયો બને એટલો પૂરો જુઓ. મિત્રો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો જે લોકો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે અથવા જ્ઞાન સહાયકમાં ફરજ બજાવી રહ્યા છે. તો મહત્વની અપડેટ છે. તો શું અપડેટ છે આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની લિંક છે એ તમને જોવા મળશે, અથવા વોટ્સઅપ ગ્રુપ પણ તમને જોવા મળી જશે. હવે તમે સ્ક્રીન ઉપર થોડું ઝાંખું દેખાઈ રહ્યું છે, પરંતુ હું તમને મિત્રો વાંચીને સંભળાવું કે મિત્રો, ઉચ્ચતર વિભાગમાં પહેલા પણ આપણને એક પરિપત્ર જોવા મળ્યો હતો જેમાં જગ્યાઓ મંગાવવામાં આવી હતી. તો મિત્રો, એના સંદર્ભમાં બીજો પણ પરિપત્ર જોવા મળી રહ્યો છે જેમાં ફરીથી ઉચ્ચતર વિભાગ, માધ્યમિક વિભાગ અને મિત્રો જે પ્રાથમિક વિભાગમાં છે જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે. તો મિત્રો, એનો સીધો અર્થ એ થાય છે કે મિત્રો 2750 જે 50 જગ્યાઓ છે એ મિત્રો ચૂંટણી પછી તમારી ભરવાની થશે, એ 100% કન્ફર્મ છે. હવે મિત્રો, સરકાર છે એ થોડી તમે જોઈ રહ્યા છો કે અત્યાર સુધીમાં અપડેટો આપે છે, પરંતુ જ્યાં સુધી મિત્રો કામ નથી થતું ત્યાં સુધી આપણે સાચું માનીને ચાલવાનું નથી. જ્યાં સુધી ભરતીની જાહેરાત ચોક્કસપણે નથી આવતી, ઓફિશિયલ પરિપત્ર નથી આવતો, ત્યાં સુધી આપણે મિત્રો કન્ફર્મ ના કહી કે 2750 જગ્યાઓ આવવાની છે. બાકી મિત્રો, આવવાની છે એ 100% ફાઇનલ છે, પરંતુ ક્યાં સુધીમાં એ જોવાનું રહેશે. નવી અપડેટ મળે છે તો તમને જણાવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.